નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિના જાતકો, આ સમયે તમે રમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો, તે તમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે। રમત રમતી વખતે તમારે દરેક ચેપને રોકવા માટે પહેરવામાં આવતી વસ્તુઓને પહેરવાની જરૂર પડી શકે છે। આ અઠવાડિયા દરમિયાન ચોક્કસપણે તમારી પ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં સુધાર થશે, પરંતુ આ સમય દરમિયાન તમે તે ખર્ચ કરવામાં સમર્થ હશો જે તમે કરવા માટે પહેલાં અસફળ હતા। એટલે કે આપ એવા ખર્ચા પણ આ સમયગાળા દરમિયાન કરી શકશો કે જેમાં આપ પહેલાંના સમયમાં આજથી થોડા સમય પહેલાં આપ જે ખર્ચા કરવામાં અસફળ રહેતા હતા તે ખર્ચ પણ આ સમયગાળા દરમિયાન આપ કરી શકો છો આવતા અઠવાડિયામાં। તેનાથી તમારા ખર્ચમાં પણ વધારો થશે। આવી સ્થિતિમાં પૈસા પ્રત્યેની બેદરકારી તમારા માટે થોડી હાનિકારક સાબિત થઈ શકે છે। જો તમારા માતા પિતાના સ્વાસ્થ્યને અસર થઈ તો પછી આ અઠવાડિયામાં સુધારો થવાની પ્રબળ સંભાવના છે। એટલે કે મિત્રો, આપના માતા પિતાની સ્વાસ્થ્યને લગતી કોઈ અસર હતી કે આપના માતા પિતાનું સ્વાસ્થ્ય જો થોડું ઘણું ખરાબ હતું તો તેમાં સુધારો થવાની આ સમયગાળા દરમિયાન એટલે કે આ અઠવાડિયા દરમિયાન પ્રબળ તેના યોગ બની રહ્યા છે, તેની સંભાવના છે। આના કારણે આખા અઠવાડિયામાં તમારું પારિવારિક જીવન પણ ખૂબ સારું રહેશે અને આ સમયગાળા દરમિયાન તમે વાહન અથવા તો સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો। પ્રેમના દૃષ્ટિકોણથી આ સપ્તાહ તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થશે, કારણ કે શરૂઆતમાં તમે બંને એકબીજા પ્રત્યે આકર્ષણનું અનુભૂતિ કરશો। પરિણામે તમે પણ એકબીજા સાથે ખુલ્લેઆમ વાતો કરતા જોશો। આ અઠવાડિયે તમને તમારા વરિષ્ઠ અધિકારી સાથે સીધો સંપર્ક કરવાની અને તમારા બધા જ પ્રશ્નો અને જવાબો શોધવાની તક મળશે, જેના દ્વારા તમે પણ શોધી શકો છો કે તમારા બોસ આખરે શા માટે તમારી સાથે આટલી કઠોર વાત કરે છે। જલ્દી તમે તેની પાછળનું વાસ્તવિક કારણ જાણશો। તમારા મગજને ઘણી હદ સુધી રાહત મળશે। આ સમયગાળા દરમિયાન તેમની સાથે વાત કરતી વખતે તમારા શબ્દોમાં ખૂબ જ વિચારપૂર્વક તમારે શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે। ઘણા વિદ્યાર્થીઓ પાસે આ અઠવાડિયે ઘણો મફત સમય રહેશે। એટલે કે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન અઠવાડિયા દરમિયાન એવો ફ્રી સમયમાં બેઠા રહેશે કે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તેમનું જ્ઞાન વધારી શકે છે। એટલે કે મિત્રો, આ સમયગાળા દરમિયાન જે આપને ફ્રી ટાઈમ મળે તેમાંથી આપ પોતાનું જ્ઞાન વધારી શકો છો તેનો સદુપયોગ કરીને। તો આવી સ્થિતિમાં ખાસ કરીને મિત્રો સાથે મોજ કરવામાં અથવા તો સૂવામાં ખાલી સમય બગાડવો નહીં, પરંતુ પુસ્તકો વાંચો અથવા તો કોઈ એવો કોર્સમાં પ્રવેશ લઈ લો કે જે તમારા આ સમયનો યોગ્ય ઉપયોગ આપ કરી શકો છો। તમારી ચંદ્ર રાશિ મુજબ શનિનું 11મા ભાવમાં હોવાના કારણે આ સમય તમારા દ્વારા રમતગમત જેવી ગતિવિધિઓમાં પણ ભાગ લેવા માટે અને આપને સ્વસ્થ રાખવા માટે મદદગાર સિદ્ધ થઈ શકે છે। એટલે કે મિત્રો, ખાસ કરીને આપના આરોગ્યને લગતું બાબત તો એ છે કે આપને રમતગમતમાં ભાગ લેવો અને એવી પ્રવૃત્તિઓ કરવી જે આપના માટે આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે। તથા મિત્રો, આપને યોગ્ય સમય ફ્રી સમય જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને ફ્રી સમયગાળા દરમિયાન ખાસ કરીને પોતાના ભણતર ઉપર અથવા તો કોઈ એવા પુસ્તકો અને કોઈ એવા કોર્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। તથા મિત્રો, જે નોકરિયાત જાતકો છે તેઓને પણ પોતાના બોસ સાથે અથવા તો પોતાના ઉપરી વરિષ્ઠ કર્મચારીઓ સાથે સારો એવો સુમેળ બની રહેશે અને જેનાથી તેઓ પણ પોતાના તમામ પ્રશ્નો જાણી શકે છે, પોતાના તમામ એવા મુદ્દાઓ વિશે
વિચાર કરીને યોજનાઓ બનાવી શકે છે। ત્યારબાદ મિત્રો પારિવારિક જીવનમાં આપનું પારિવારિક જીવન ખુશહાલ રહેશે। આપના માતા પિતાની જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી તો તે આ સમયગાળા દરમિયાન દૂર થશે। આપની આર્થિક પરિસ્થિતિમાં પણ આ સમય દરમિયાન આ અઠવાડિયામાં સુધારો આપને માલુમ પડશે તથા મિત્રો આપનું સ્વાસ્થ્ય જે છે એ પણ આપને કંઈક નવું કરવાની માંગ કરશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આજનું અમારું આ વિડીયો આપને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો જો હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।